જય શ્રી કૃષ્ણ. જો આપણે વ્હાઇટ કાપડ લઈ લીધું. વ્હાઇટ કાપડની અંદર આપણે 4 લાઈન દોરી લીધી છે અને એમાં આપણે એક સુંદર બોર્ડર બનાવવાની છે. અને જો આપણે રંગોલીના દોરા લઈ લીધા છે. આપણે 3 કલર વાપરવાના છે. એક આપણે સોયમાં પરોવી લીધો છે 6 ત્રાગડાવાળો. આપણે 5 નંબરની સોય લઈ લીધી છે અને 6 ત્રાગડાવાળો દોરો પરોવી લીધો છે અને ગાંઠ લગાવી દીધી છે. હવે આપણે એક સુંદર બોર્ડર બનાવવાની છે અને આપણે કોટનનું કાપડ લઈ લીધું છે. કોટનના કાપડમાં આપણે તો આપણે આ બાજુ દોરો રાખી દેવાનો છે. નીચેની સાઈડ જ દોરો રાખવાનો છે આવી રીતે. અને અહીંયાથી આપણે એક નાનો એવો ટાંકો લેવાનો છે. અહીંયાથી અવડો આવી રીતના ટાંકો લીધો અને અહીંયા સોય કાઢવાની છે. આવી રીતના સોય નાખી અને દોરો ખેંચી લેવાનો છે. આવી સુંદર બોર્ડર તમે રૂમાલમાં બનાવી શકો, ડ્રેસના ગળામાં બનાવી શકો. જો અહીંયા આપણે આવી રીતના લઈ લીધો છે. હવે અહીંયાથી આપણે પાછળથી સોય નાખવાની છે. જે આ ટાંકો છે અહીંયાથી સોય નાખી અને સોય ખેંચી લેવાની છે આવી રીતે. એકવાર લીધી, હજુ એકવાર આપણે લેવાનો છે ટાંકો એમાં ને એમાં તે બાજુમાંથી નથી તે. અહીંયાથી પાછી સોય નાખી એકદમ સુંદર સરસ બોર્ડર તૈયાર થશે. જો આવી રીતના આપણે 2 વખત હાલી ગયા. હવે પાછું આપણે દોરો આ બાજુ નીચે લઈ લેવાનો છે આને. અને હવે આપણે આવડો ટાંકો છે આનાથી આપણે અહીંયાથી અડધો લેવાનો છે. આપણે આ અડધો જે અહીંયા છે અધૂરો તો અહીંયાથી આપણે અહીંયાથી લેવાનો છે. અહીંયાથી લીધી અને આવી રીતના સોય કાઢી લેવાની છે અને દોરો ખેંચી લેવાનો છે. અને હવે આપણે આમાં બંને દોરાને ઉઠાવીને લેવાના છે. જો અહીંયા આપણે 2 વખત હાલ્યા છે એવી જ રીતના અને આ દોરો અને આ દોરો આ બંને દોરાને આપણે ઉઠાવી લેવાના છે. અહીંયાથી આવી રીતના સોય કાઢવાની છે અને દોરો ખેંચી લેવાનો છે. એકવાર થયું, હજુ એકવાર આપણે ખેંચી લેવાનું છે. આવી રીતના સોય નાખી અને હળવા હાથે કરવાનું છે. બહુ જોરથી નથી ખેંચવાનું, ધીરે ધીરે કરવાનું છે. દોરાને અહીંયા બાજુમાં રાખી દેવાનું છે. એકદમ સુંદર બોર્ડર તૈયાર થશે. પાછું આપણે દોરો આ બાજુ લઈ લેવાનો છે અને અહીંયાથી પાછું આપણે નાનો ટાંકો લેવાનો છે. આવી રીતના એકદમ સુંદર બોર્ડર તૈયાર થશે. આવી બોર્ડર તમે ડ્રેસમાં, બ્લાઉઝમાં, રૂમાલમાં બધી વસ્તુમાં યુઝ કરી શકો. દયાબેનનું ભરતકામ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો જલ્દીથી કરી લેજો. જો આવી રીતના બીજી વાર પણ આપણે બંને દોરામાં નાખી અને હાલી જશું. જો કેવું સરસ થાય. અને દોરો આ બાજુ રાખવાનું ભૂલવાનું નહીં. દોરો આપણે બે આંટીયામાં લઈ લઈએ એટલે દોરો આ બાજુ લઈ લેવાનો અને અહીંયાથી ટાંકો લેવાનો છે આવી રીતના અને ખેંચી લેવાનું છે. ના ખેંચી લીધું. હવે આપણે આ બંને દોરા લેવાના છે. બંને દોરામાંથી સોય નાખી અને ખેંચી લેવાનું છે. હજુ એકવાર સોય નાખવાની છે અને દોરો ખેંચી લેવાનો છે. આખો વિડીયો જોવાનો. આખો વિડીયો જોશો તો તમને સમજાશે કે આમાં કેવી રીતના હાલે છે. વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ટાંકો લેતો જવાનો છે અને અંદર હાલતું જવાનું છે એટલે આપણે એકદમ સરસ અને સુંદર બોર્ડર તૈયાર થશે. વધુમાં વધુ શેર કરજો. તમારા ફ્રેન્ડ સર્કલ, ફેમિલી ગ્રુપમાં બધે વિડીયા શેર કરજો. આવી રીતના બંને ટાંકા આપણે આવી ગયા છે. હવે આ ટાંકાને જો અહીંયા જ કાઢવાનો. અહીંયાથી આપણે સોય નાખી તો આપણે આ જે ટાંકો છે અહીંયા જ સોય નીકળવી જોઈએ. આ ટાંકો પૂરો થાય ત્યાં જ સોય કાઢી લેવાની છે. એનું ખાસ ધ્યાન રાખવાનું. જો આવી માહિતી આપતી હો એટલા માટે જ કહેતી હો કે આખો વિડીયો જોવો. અહીંયાથી પાછી સોય નાખશું બંને ટાંકામાં. એકવાર નાખી દીધી અને હજુ બીજી વાર નાખી દઈશું. આવી જ રીતે આપણે આ સુંદર બોર્ડરને પૂરી કરવાની છે. જો આવી રીતના સોયની મદદથી થોડું આમ તેમ થતું હોય તો દોરો નીચે ઉપર કરી લેવાનો. અહીંયાથી પાછી સોય નાખી અને કાઢી લેશું. કમેન્ટ કરજો તમને મારા વિડીયો કેવા લાગે છે. ના સમજાય તો પણ કમેન્ટ કરી દેવાની અને સમજાય તો પણ કમેન્ટ કરી દેવાની. અને તમે પણ આવી સુંદર બોર્ડર બનાવજો અને તમારા ડ્રેસ, બ્લાઉઝ, સાડીમાં બધામાં તમે આ બોર્ડર કરી શકો. તમે કોઈ પણ પ્રોજેક્ટ બનાવતા હો એમાં પણ તમે આવી સુંદર સુંદર બોર્ડરો બનાવજો. આવી રીતે આપણે આખી બોર્ડરને તૈયાર કરી લેવાની છે. એટલે આપણે નીચે સોય નાખી દેવાની અને ટાંકો લઈ લેવાનો છે એટલે આપણી આખી બોર્ડર પૂરી થઈ જાય. અહીંયા જો કેવી સુંદર તૈયાર થઈ છે. તો આપણે આ બોર્ડર આમાં મોટા ટાંકા લઈને કરવાની છે. પહેલા આપણે એ કરી લઈએ. આમાં આપણે એક અલગ બોર્ડર કરવાની છે એ આપણે પછી કરીએ. આપણે આમાં મોટા ટાંકા લઈને કરવાની છે અને આપણે આમાં નાનો ટાંકો લીધો તો આપણે અહીંયાથી અવડો ટાંકો લીધો છે. આપણે આમાં સહેજ મોટો ટાંકો લેવાનો છે અહીંયા સુધીનો. અહીંયાથી આપણે આવી રીતના સોય કાઢી લેશું અહીંયા સુધી. મોટો ટાંકામાં પણ એકદમ ફાઇન બોર્ડર લાગશે. જો હવે અહીંયાથી આપણે આવી રીતના સોય નાખવાની છે જે પહેલામાં નાખી હતી એવી જ રીતના આમાંથી પણ 2 વખત કાઢવાની છે. અહીંયા અને પાછી અહીંયા એવી રીતના 2 વખત આપણે સોય કાઢી લીધી ટાંકાની અંદરથી પડી ગઈ. હવે પાછો આપણે આ બાજુ દોરો રાખવાનો છે અને જે આ ટાંકો છે અવડો ટાંકો થાય એટલે અહીંયાથી પાછી આપણે અહીંયા સોય કાઢીશું એટલે એમાં પણ અવડો ટાંકો થઈ જશે. અહીંયાથી આપણે સોય કાઢી લીધી અને દોરો ખેંચી લેવાનો છે આવી રીતે. હવે અહીંયા આપણે 2 વખત બંને દોરા લઈ લેવાના છે. બંને દોરામાં 2 વખત સોય કાઢી નાખવાની છે. આપણે જે નાની બોર્ડર કરી છે નાના ટાંકા લઈને એવી સેમ આ બોર્ડર છે તો આપણે આખી બોર્ડર પૂરી કરી લઈએ. જો દોરો આ બાજુ જ રાખવાનો છે અને અહીંયાથી ટાંકો લેવાનો છે. અહીંયાથી ટાંકો લેશું એટલે એ ટાંકો પણ અવડો જ થઈ જશે. જો આવી રીતના ટાંકો લેશું અને દોરો ખેંચી લેશું. હવે આની અંદર 2 વખત સોય નાખી દઈશું. બંને ટાંકા ઉઠાવી લેશું. બંને ટાંકામાં આવી રીતના 1 વખત સોય કાઢી અને બીજી વખત કાઢી લેશું.
આવી જ રીતે આખી બોર્ડર પૂરી કરી લેવાની. નાના ટાંકાની બોર્ડર પણ થઈ ગઈ અને મોટા ટાંકાની પણ બોર્ડર થઈ ગઈ છે એકદમ સુંદર. હવે આપણે આ અલગ કરવાની છે. એમાં આપણે જો પિંક કલરનો આ લાઈન દોરેલી છે, બંને લાઈનમાં આપણે ટાંકા લેવાના છે. અહીંયાથી સુઈ કાઢી અને સામે જવા દેવાની છે. અહીંયા જો આવી રીતના ટાંકો લઈ લીધો. હવે આ જે ટાંકો છે એટલી જગ્યા આપણે અહીંયા ઉપર મૂકવાની છે. એટલી જગ્યા અહીંયા ઉપર મૂકી અને અહીંયા સુઈ કાઢવાની છે. આવી રીતે દોરો ખેંચી લઈશું, બાજુ જવા દઈશું. આવી રીતે પહેલા આપણે આખી લાઈનમાં ટાંકા લઈ લેવાના છે, એટલી જગ્યા રાખીને એ રીતના આપણે ટાંકા લેતા જવાના છે. હવે આવી રીતના સામે સુઈ ટાંકો આપણે આમ દોરો માપ લઈ લેવાનું, એટલે આપણો દોરો ટાંકો નાના મોટો ઊંચા નીચો ન થાય. દોરો ખેંચી લઈશું. આખી લાઈનમાં બધા ટાંકા તૈયાર થઈ ગયા છે. હવે આપણે અહીંયા ઉપર સોય કાઢવાની છે. વચ્ચોવચ્ચ ટાંકાની વચ્ચે સોય કાઢી લેવાની છે. એકદમ સુંદર અંદર ડિઝાઇન પાડવાની છે. આવી રીતના સોય કાઢી નાખી અને આ નીચેનો ટાંકો ઉઠાવી અને અહીંયાથી બંને ટાંકાની અંદર સોય નાખી અને આખી સોય ખેંચી લેવાનો છે. આખો દોરો બહુ નથી ખેંચવાનો, હળવા હાથે ખેંચવાનો છે. આવી રીતના દોરો લઈ લીધો. હવે આપણે આ દોરાની નીચેથી ઉઠાવી લેવાનું છે. એક જ દોરામાંથી સોય કાઢવાની છે. હવે બીજી વાર એક જ દોરામાંથી સોય કાઢી અને આપણે અહીંયા ઉપર 2 ટાંકા થઈ ગયા છે. ઉપર 2 ટાંકા થઈ ગયા. પાછો દોરો આ સાઈડ જ રાખવાનો. દોરો આ સાઈડ રાખી અને આ નીચેનો ટાંકો અને ઉપરનો બંને ટાંકાની અંદર આવી રીતના સોય નાખી અને પાછી ખેંચી લેવાની છે. આવી રીતના ખેંચી લીધો. હવે અહીંયાથી પાછી આ બાજુ જવા દેવાની છે. જો અહીંયા આપણે 2 ટાંકા થઈ ગયા, અહીંયા 2 થઈ ગયા. હવે અહીંયાથી પાછું આપણે આવી રીતના આ દોરાને આવી રીતના રાખી દેવાનો અને અહીંયાથી આમાં જવા દેવાની છે. એટલે એ બાજુ પણ સુંદર ટાંકો તૈયાર થઈ જશે. જો આમાં 1 અને આમાં 2 થઈ જશે. જો આપણે અહીંયાથી પાછો આ દોરાની અંદર નાખી અને એક જ વાર એક ટાંકાની અંદર નાખી અને ઉઠાવી લેવાનો છે. આવી રીતના એક દોરાની અંદર નાખી દીધી તો અહીંયા આપણે ટોટલ 2 ત્રાગડા થઈ ગયા છે. જો આવી રીતના જગ્યા કરી લેવાની. જો અહીંયા 1 અને અહીંયા 2 થઈ ગયા છે. એવી જ રીતના હવે પાછું આપણે અહીંયાથી સુઈ નાખવાની છે અને અહીંયા કાઢવાની છે અને દોરો ખેંચી લેવાનો છે. આવી રીતે હવે આપણે આવી રીતના આને થોડું ધકાવી અને અહીંયાથી આપણે આ બાજુ કાઢવાની છે. અહીંયા આ ટાંકાની અંદર આ ખૂણા ઉપર અહીંયાથી પાછી ક્રોસ આ બાજુ આવવા દેવાની છે સોય. એટલે એ બાજુ પણ બંને ટાંકા થઈ જશે. એ બાજુ બંને થઈ ગયા. હવે પાછો આ દોરાને આ બાજુ રાખી અને અહીંયાથી સોય નાખી અને આ ટાંકાની અંદર જ પાછો આપણે ટાંકો કાઢવાનો છે. આવી રીતે દોરાનો ટાંકો થઈ ગયો. હવે અહીંયા આપણે એક દોરો છે તો આપણે હવે અહીંયા આવી રીતના રાખી અને અહીંયા થોડી જગ્યા આમ કરી અને અહીંયા આપણે સોય કાઢી નાખવાની છે. આવી રીતે તો અહીંયા પણ આપણો આખો ટાંકો અને સુંદર ડિઝાઇન તૈયાર થઈ જશે. જો કેવી સરસ ડિઝાઇન પડે છે. ઉપર 1 ને આ બંનેમાં બંને લૂપ થતા જશે. હવે આવી રીતના ખેંચી લીધો. હવે પાછું અહીંયાથી આપણે નીચેથી આપણે આ ટાંકાની અંદર જ સોય કાઢવાની છે. એટલે આ ટાંકાને થોડો આમ જગ્યા કરી લેવાની સોયથી અને અહીંયાથી સોય કાઢવાની છે. આવી રીતે અને દોરો ખેંચી લીધો. દોરો ખેંચી લીધો અને થોડો ઢીલો રાખવાનો એટલે આપણા ડિઝાઇન એકદમ સરસ અને સારી પડે. બહુ જાજો ખેંચી નહીં લેવાનો. હવે પાછી અહીંયાથી આપણે ક્રોસ આવી રીતના અહીંયાથી સામેની બાજુ જવા દેવાનું છે. આ દોરાને ખેંચી રાખવાનું. એ દોરાની અંદર સોય ના જાય. આવી રીતના અહીંયાથી આ બાજુ જવા દેવાની છે ક્રોસ. જો અહીંયા પણ કેવી સરસ ડિઝાઇન પડતી જાય છે. હવે પાછી આ દોરાની અંદર નાખી અને અહીંયા સોય કાઢી નાખવાની છે અને દોરો ખેંચી લેવાનો છે. હવે પાછી આપણે આની અંદર એક જ વાર હાલવાની, એક જ દોરાની અંદર સોય નાખવાની છે. મારી બોર્ડર તમને સરસ લાગે, સુંદર લાગે તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને બધા બહેનો આપણી સાથે જોડાય અને એમને પણ આવી નવી નવી બોર્ડરની ડિઝાઇનો, સાડી, બ્લાઉઝ, ડ્રેસ બધામાં કરી શકે એવી સુંદર બોર્ડરો શીખવા મળે. જો અહીંયાથી પાછી આપણે સોય નાખી. હવે અહીંયા જગ્યા છે, એ જગ્યામાંથી થઈ અને ક્રોસ આપણે આ બાજુ કાઢી લેવાની છે સોય. જો આવી રીતના આપણે મોટા ટાંકા લીધા છે, આસાનીથી સોય નીકળી જાય એવા જ આપણે સુંદર ટાંકા લીધા છે. તો આવી રીતના ટાંકાને પણ આપણે સરખો કરી લઈએ. હવે પાછો આપણે આ દોરાને આ બાજુ કરી દેવાનો અને અહીંયાથી સોય નાખવાની છે અને આ ટાંકાની અંદર કાઢવાની છે પાછી. જો અહીંયાથી એ સરખું કરતું જવાનું એટલે બધા ટાંકા સરખા થતા જાય અને ડિઝાઇન આપણી સુંદર થતી જાય. હવે આપણે અહીંયા એક જ ટાંકાની અંદરથી સોય કાઢવાની છે. આવી રીતે આ ટાંકાની અંદરથી અને દોરો ખેંચી લેશું. આવી જ રીતે આપણે આખી ડિઝાઇન સુંદર બોર્ડર તૈયાર થઈ ગઈ છે. હવે આપણે અહીંયા નીચે સોય નાખી દેવાની છે. આવી રીતના અહીંયા નીચે સોય નાખી દેશું એટલે એકદમ સુંદર બોર્ડર આપણી તૈયાર થઈ જશે. ત્રણેય બોર્ડર તૈયાર થઈ ગઈ છે. વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. થેન્ક યુ.